હેલો ફ્રેન્ડ્સ, અત્યારે આ રીતનું શાક બનાવો, બધાને ભાવશે. અને સરગવા બટેકાનું શાક તમે ક્યારે નહીં ખાધું, એના માટે આપણે તેલ ગરમ કરવાનું છે અને એમાં રાઈ જીરું નાખવાનું છે. રાઈ જીરું છટકી જાય પછી વઘારમાં આપણે ટમેટું કાપીને નાખી દેવાનું છે અને પછી આપણે એમાં બટેકા નાખવાના છે. બટેકા થોડા કકડી જાય પછી આપણે એમાં સરગવો એડ કરી દેવાનું છે અને આ રીતના બધું મિક્સ કરી દેવાનું છે. થોડુંક તેલમાં કકડે 2 મિનિટ જેવું, પછી આપણે મસાલા મીઠું, મરચું, હળદર, લાલ મરચું પાવડર બધું આપણે એડ કરી દેવાનું છે. હવે આપણે આને છે ને મિક્સ કરી દેવાનું. પછી આપણે એમાં 2 ગ્લાસ પાણી નાખવાનું છે. પાણી જેટલું તમારે જરૂર પ્રમાણે, પણ રસાવાળું વધારે સારું લાગે છે રોટલી કે રોટલા સાથે. અને તમને મારા વિડીયો ગમતા હોય, આમાં 2 સીટી આવવા દેવાની. જોઈ શકો છો શાક આપણું તૈયાર થઈ ગયું છે. હવે કોથમરી નાખીને પરસી દઈએ. આપણું શાક તૈયાર થઈ ગયું છે. આ રીતના બનાવો એટલે બધાને ભાવશે, નાના મોટા બધાને. ને એકની સાથે 2 રોટલી ખવાય છે એ રીતના શાક આપણું આ બનશે. જો તમને મારી રેસીપીઓ ગમતી હોય ને જોવા માંગતા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને આવા વિડીયો જોવા મળે. અને આ શાક એકવાર ટ્રાય કરજો. તમને કેવું લાગ્યું કમેન્ટ બોક્સમાં કહેજો. આ રેસીપી કેવી લાગી અને વિડીયો જોવા માટે